હેલો મિત્રો, આજે આપણે જોઈશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025નું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને એ ફોર્મની અંદર જે ડિટેલ્સ માટે એક સર્ટિફિકેટ આપણે સ્કૂલના સહી સિક્કા કરી અને એને પણ ઓનલાઈન સબમિટ કરવાનું થાય છે ત્યારે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. તો પૂરેપૂરો વિડીયો જોવા માટે પ્રયત્ન કરજો કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તેમાં કેવા પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરૂર છે, તે તમામ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તેમજ ન્યૂટોપ એજ્યુકેશન સેન્ટર એટલે એક શ્રેષ્ઠ જવાહર નવોદયનું કોચિંગ સેન્ટર કે જેમાં 689 બાળકો જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન લઈ ચૂકેલ છે. તો ચોક્કસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મોબાઈલ નંબર આપેલ છે, તો મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી અને ઓનલાઈન ક્લાસમાં જોડાવા માટે પણ ચોક્કસ ફોન કરજો. તો જોઈએ ફોર્મ કોણ ભરી શકે. ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નપાસ થયેલ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહીં. જો વિદ્યાર્થી ધોરણ 3, ધોરણ 4 કે ધોરણ 5 કોઈપણ એક ધોરણમાં જો નપાસ થયેલ હોય તો તે વિદ્યાર્થી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે નહીં. જન્મ તારીખ 1/5/2013થી 31/7/2015 હોવી જોઈએ. વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવા માટેના ડોક્યુમેન્ટ્સ કયા કયા? તો વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી, વાલીની સહી, આચાર્યના સહી સિક્કાવાળું ફોર્મ જે સર્ટિફિકેટ આપણે ભરવાના છીએ તે. તો ડોક્યુમેન્ટની સાઇઝ, આ જે ડોક્યુમેન્ટ આપણે અંદર અપલોડ કરવાના છે આ ડોક્યુમેન્ટની સાઇઝ 10 KB થી 100 KB હોવી જોઈએ. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો તો તમે જવાહર નવોદયની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે પોતે ફોર્મ ભરી શકશો. કોઈપણ પ્રકારની મૂંઝવણ, માર્ગદર્શનની જરૂર હોય તો આપેલ નંબર પર સંપર્ક કરો, તો ચોક્કસ તમને સંપૂર્ણ માહિતી મળી જશે. તો જોઈએ આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી. જોઈશું કઈ રીતે આપણે જવાહર નવોદય વિદ્યાલય 2025નું ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. તો અગર તમને આની માહિતી નથી તો તમે અમને નીચે આપેલ નંબર ઉપર ફોન કરીને આ માહિતી મેળવી શકો છો. તો અગર જેમને માહિતી છે તેમના માટે આ પ્રોપરલી વિડીયો બનાવવામાં આવેલ છે. તો આપણે આ જે સર્ટિફિકેટ છે તે હેડમાસ્ટરના સાઇન સાથે સબમિટ કરવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે આને ધ્યાનથી ભરીશું અને પૂરેપૂરો વિડીયો જોવા માટે પ્રયત્ન કરીશું. સિગ્નેચર ઓફ હેડમાસ્ટર વિથ સી, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો પહેલાં તો આપણે લાસ્ટ ડેટ ઓફ સિલેક્શન જોઈ લઈશું. લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓનલાઈનમાં 16 સપ્ટેમ્બર 2024 છે. મતલબ 16 સપ્ટેમ્બર 2024 પહેલાં તમારે આ ફોર્મ ભરીને ઓનલાઈન સબમિટ કરવાનું છે. અગર તમને કોઈ ના કરી આપતું હોય તો તમે અમને નીચે આપેલ નંબર ઉપર કોલ કરીને કહી શકો છો, તો અમે બી તમને હેલ્પ કરી આપશું. તો આપણે જોઈશું કઈ રીતે ભરવાનું છે. તો સૌથી પહેલાં તમારે તમારા વિદ્યાર્થી મીન્સ કેન્ડિડેટ માને વિદ્યાર્થી, એનો ફોટો અહીંયા ચોંટાડવાનો છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા કમ્પ્લીટ સાઇઝ પાસપોર્ટ સાઇઝ હોવી જોઈએ અને હમણાંનો જ ફોટો લગાડવાનો છે અહીંયા. એ ફર્સ્ટ ઓફ ઓલ થઈ ગયું. પછી સેકન્ડ, નેમ ઓફ સ્ટુડન્ટ મીન્સ વિદ્યાર્થીનું નામ. તો અહીંયા તમે તમારા વિદ્યાર્થીનું નામ લખશો પૂરેપૂરું સરનેમ સાથે. જેમ કે મેં અહીંયા લખું છું આ રીતે. પછી હુ ઇઝ સ્ટડીંગ ઇન ક્લાસ 5. તો નેમ ઓફ સ્કૂલ, અહીંયા તમારે સ્કૂલનું નામ લખવાનું છે. તમે તમારો વિદ્યાર્થી જે સ્કૂલમાં ભણતો હોય તે લખવાનું છે, આ જ નથી લખવાનું. અહીંયા તમારા વિદ્યાર્થીનું નામ અને અહીંયા સ્કૂલનું નામ લખવાનું છે. આટલું ધ્યાનથી રાખજો. પછી ફરીથી નેમ ઓફ કેન્ડિડેટ, વિદ્યાર્થીનું નામ ઇન બ્લોક લેટર્સ. બ્લોક લેટર મીન્સ કેપિટલ લેટર્સ. અહીંયા તમારે તમારા વિદ્યાર્થીનું નામ લખવાનું છે. અને અહીંયા નામ લખતી વખતે ધ્યાન રાખવાનું છે કે કોઈ ભૂલ ન થાય. અહીંયા ફાધરનું નામ લખવાનું છે, અહીંયા મધરનું નામ લખવાનું છે સેમ કેપિટલ લેટરમાં. સો આ રીતે તમારે પહેલાં આટલી માહિતી ભરી દેવાની છે. એ ભરાઈ જાય એના પછી
અગર તેના માતા પિતા નથી તો અહીંયા નેમ ઓફ ગાર્ડિયન લખવાનું છે, પણ તે આપણે આવતું નથી, તો અહીંયા કશું જ ભરવાનું નથી. પછી જન્મ તારીખ લખવાની છે. અહીંયા જોવાનું છે ડેટ. પહેલાં તમારે એની જન્મની તારીખ લખવાની છે. ધ્યાનથી સાંભળજો, જન્મની તારીખ જે પણ તારીખ હોય તે. અહીંયા મહિનો લખવાનો છે અને અહીંયા વર્ષ, અને એને જ પછી શબ્દોમાં લખવાનું છે ઇંગ્લિશમાં. આ તમારે એકદમ ધ્યાનથી ભરવાનું છે. અને અગર તમને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ લાગે તો તમે અમને વિના સંકોચે ફોન કરી શકો છો. પછી અહીંયા જેન્ડર ફિલ કરવાનું છે, ટિક માર્ક કરવાનું છે. જેન્ડર મીન્સ બોય ગર્લ કે જે પણ હોય તે. પછી અહીંયા કેટેગરી લખવાની છે, જે પણ કેટેગરી હોય, જનરલ, ઓબીસી, એસસી, એસટી, તેના ઉપર લખવાનું છે. અગર છોકરામાં કોઈ બી પ્રકારની વિકલાંગતા હોય, ડિસેબિલિટી હોય, એ પ્રમાણે અહીંયા લખવાનું છે. પછી આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ધ્યાનથી ભરવાની વસ્તુ છે, આધાર કાર્ડ કેન્ડિડેટનો. મીન્સ વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર. જે પણ અહીંયા આધાર કાર્ડ નંબર હોય તે એકદમ ધ્યાનથી તમારે ભરવાનો રહેશે. ભરીને બતાવી દઉં. તમારે તમારા જ વિદ્યાર્થીનો આધાર કાર્ડ ભરવાનો છે, અને કોઈ બી પ્રકારની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. ઓકે, તો હવે આધાર કાર્ડ નંબર ભર્યા પછી આપણે PEN નંબર જોઈશું. તો PEN નંબર અગર ન હોય તો નાખવાની કોઈ જરૂરિયાત નથી, તમે એને ખાલી રાખી શકો છો. ત્યારબાદ એડ્રેસ. તો જે પણ એડ્રેસ છે વિદ્યાર્થીનો, જ્યાં બી એ રહે છે, એનો રહેઠાણનો એડ્રેસ એ અહીંયા કમ્પ્લેટ એડ્રેસ સાથે લખવાનું છે, અને ઘર નંબર, તાલુકો તેની સાથે. ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. જે મોબાઈલ નંબર તમારી પાસે રહેતો હોય તે જ મોબાઈલ નંબર લખવાનો છે. અગર ઈમેલ હોય તો લખી શકો છો, ન હોય તો ચાલશે, નો પ્રોબ્લેમ. આઈડેન્ટિફિકેશન માર્ક ઓફ કેન્ડિડેટ, મતલબ કોઈ બી ઓળખ ચિહ્ન હોય, તેના શરીર ઉપર કોઈ બી લંસન હોય કે કોઈ બી પ્રકારનું તલ હોય તે લખી શકો છો. મેં અહીંયા લખું છું. અને અગર કંઈ બી ન હોય તો તમે આ બી લખી શકો છો, બ્લેક ડોટ ઓન બોડી. પછી તમારે તમારી વાર્ષિક આવક, મમ્મી અને પપ્પાની બંનેની એડ કરીને અહીંયા વાર્ષિક આવક લખવાની છે. પછી નેશનાલિટીમાં તો આપણે બધાને ઇન્ડિયન જ લખવાનું હોય છે. અને પછી રિલિજન જે બી હોય તે તમે લખી શકો છો. મીડિયમ ઓફ એક્ઝામિનેશન મીન્સ તમારે જે ભાષામાં પરીક્ષા આપવી છે તે ભાષા તમારે અહીંયા લખવાની છે. જેમ કે મેં અહીંયા ગુજરાતી લખું છું. તમારે જે ભાષામાં પરીક્ષા આપવી હોય તે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, જે પણ ભાષામાં આપવાની હોય તે ભાષા લખવાની છે. ત્યાર પછી આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આમાં ધ્યાનથી ભરવાનું છે. નેમ ઓફ ધી સ્કૂલ એન્ડ વિલેજ. મીન્સ એ સ્કૂલનું નામ અને તે ગામનું નામ, બંને નામ જે ધોરણ 3માં ભણ્યો છે તે સ્કૂલનું નામ. તો મેં અહીંયા લખું છું, સ્કૂલનું નામ તમારે જે પણ હોય તે સ્કૂલનું નામ અહીંયા લખવાનું રહેશે. એવી જ રીતે ધોરણ 5નું નામ અહીંયા લખવાનું છે, અને એવી જ રીતે ધોરણ 6નું લખવાનું છે. મેં તમને લખીને બતાવી દઉં કયા ફોર્મેટમાં લખવાનું છે. આ રીતે. એ જ રીતે ચોથામાં જે સ્કૂલમાં ભણ્યો હોય તે, અને 5મામાં ભણ્યો હોય તે. આ 3જા ધોરણ માટે છે, આ 4થા ધોરણ માટે છે, અને આ 5મા ધોરણ માટે છે. પછી અર્બન કે રૂરલ મીન્સ ગામડામાં છે કે સિટીમાં છે તે લખવાનું છે. ગામડામાં છે એટલા માટે રૂરલ મીન્સ ગામડું એનું સંચાલન કરતું હોય તે. એવી જ રીતે 4થા અને 5મા માટે લખવાનું છે. મંથ એન્ડ યર ઓફ જોઈનિંગ, મંથ એન્ડ યર ઓફ પાસિંગ. જે બી વર્ષમાં તે જોડાયો હોય તે ધોરણ 3માં, અને જે બી વર્ષમાં
ધોરણ 3 પાસ કર્યું હોય તે. એવી જ રીતે 4, 5 અને એવી જ રીતે 5માનું લખવાનું. નેમ ઓફ ધી બ્લોક મતલબ તમારા તાલુકાનું નામ લખવાનું છે અહીંયા. અહીંયા તમારે તમારા જિલ્લાનું નામ લખવાનું છે અને અહીંયા તમારે આપણે તો બધાને સેમ જ હશે ગુજરાત. એવી જ રીતે 5મામાં એ રીતે તાલુકાનું તમારે જે બી શાળામાં તે ભણતો હોય 3જા ધોરણમાં તેનું લખવાનું છે. અહીંયા 4થામાં જે ભણતો હોય ને 5માં ભણતો હોય અગર સેમમાં ભણતો હોય તો સેમ બી લખી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા વિદ્યાર્થીની સાઇન કરાવવાની છે, મીન્સ વિદ્યાર્થીની સહી, જે તે એક્ઝામમાં બી આ જ કરવાની રહેશે તો તે ધ્યાન રાખજો. અને અહીંયા તમારે પેરેન્ટની સહી કરવાની છે. અને આ તમારે ભૂલવાનું નથી. હેડમાસ્ટર મતલબ તમારા સ્કૂલના જે આચાર્ય છે, જે સ્કૂલમાં એ ભણે છે ધોરણ 5માં જે સ્કૂલમાં ભણે છે એના આચાર્યના સહી અને સિક્કો બંને કરાવવાનું છે. કેમ કે લખ્યું છે સિગ્નેચર એન્ડ સીલ, મતલબ સિગ્નેચર અને સીલ બંને કરાવવાનું છે. તો બસ આ જ રીતે તમારે તમારું ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે અને તે જ ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાનું છે. અગર તમને અપલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ પડે તો તમે નીચે આપેલ નંબર ઉપર ફોન કરીને અમને બી